ગદ્દારોના ઇતિહાસ ભવ્ય છે કે જેના ઉપર ઘણો ભરોસો મૂકેલો હોય એ લોકો જ્યારે આવું કરતા હોય અને એમનામાં તાકાત હોય તો ડેમોક્રેસી લોકશાહી પ્રમાણે મેદાનમાં આવીને લડી લેવું પડે. તો નમસ્કાર દર્શક મિત્રો, જોગાજી રાજપૂત અને જ્ઞાનીબેન ઠાકોર વચ્ચેનો તાજેતરનો વિવાદ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અને દર્શક મિત્રો, જોગાજી રાજપૂત જેઓ મિત્રો અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તેમણે તાજેતરમાં છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. અને દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે અત્યારે સમાચાર વાયરલ થઈ રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર અને મિત્રો જે જોગાજી રાજપૂત વતીના તે મિત્રો આપણે આગળ વાત કરવાની છે. તો દર્શક મિત્રો, વિડીયો અંદર છેલ્લે સુધી બને રહેજો. અને સાહેબ, આપણી ચેનલ પર પહેલી વાર નવા હો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, આ પક્ષ પલટા બાદ જ્ઞાનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે મિત્રો જોગાજી રાજપૂતને નિશાન બનાવતા કહ્યું કે ગદ્દારોનો ઇતિહાસ ભવ્ય હોય છે. અને દર્શક મિત્રો, આ વિવાદ મુખ્યત્વે બનાસકાંઠા અને વાવ વિસ્તારના સ્થાનિક રાજકારણ અને ચૂંટણીઓના સંદર્ભમાં જોવા મળી રહ્યો છે. અને દર્શક મિત્રો, જોગાજી રાજપૂત એ મિત્રો અગાઉ કોંગ્રેસના એક સક્રિય કાર્યકર અને આગેવાન છે. અને દર્શક મિત્રો, પરંતુ તેમના ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસના સ્થાનિક મિત્રો સંગઠનમાં ખળભળાટ મચી ગયો હતો. તો દર્શક મિત્રો, જેના જવાબમાં જ્ઞાનીબેન ઠાકોર મિત્રો શું મિત્રો જે આકરા પ્રહારો કર્યા છે તે દર્શક મિત્રો આગળ વિડીયો અંદર જોઈ લો. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ દર્શક મિત્રો વિડીયો અંદર જોઈ લો કે જ્ઞાનીબેન ઠાકોર એ મિત્રો જોગાજી રાજપૂત વિશે શું બોલી રહ્યા છે. તો જોઈ લો દર્શક મિત્રો વિડીયોની અંદર. ગદ્દારોના ઇતિહાસ ભવ્ય છે કે જેના ઉપર ઘણો ભરોસો મૂકેલો હોય એ લોકો જ્યારે આવું કરતા હોય અને એમનામાં તાકાત હોય તો ડેમોક્રેસી લોકશાહી પ્રમાણે મેદાનમાં આવીને લડી લેવું પડે. એ સમાજ હતો કે એના ઐતિહાસિક દાખલાઓ આપવામાં આવતા, વફાદારી માટેના, હામી સાથે લડવા માટેના અને ક્યાંક ગાયોની વારે આવવાના. આવા સમાજોને કોઈક વ્યક્તિગત એમના અંગત સ્વાર્થ માટે કરીને જ્યારે કલંકિત કરતા હોય ત્યારે એ સમાજ પણ એમને જવાબ આપશે. અને જે વિસ્તારના મતદારો કે જ્યાં ભોરોલ જિલ્લા પંચાયતના જે મતદારો છે એ જે ઉમેદવાર ઊભો રહે છે એના ફેવરમાં મતદાન કરી અને આવું જે એક કૃત્ય કર્યું છે, એક વિશ્વાસઘાત કર્યો છે, એનો જવાબ પણ મતદાનના દિવસે આપશે અને પરિણામ એ એમના વિરુદ્ધમાં આવશે અને લોકશાહીના ફેવરમાં આવશે.